પેરેગ્રાફ નંબર 4. કાવ્ય obeys her parents. સ્ટાર્ટ લાઈક ધીસ. કાવ્ય obeyed એટલે કે વર્તમાન છે, છેલ્લે એસ લાગેલો છે એટલે કે સાદો વર્તમાન કાળ છે, તેને આપણે ભૂતકાળમાં ફેરવવાનો છે, કારણ કે આમાં છેલ્લે ઈડી લાગેલો છે એટલે કે ભૂતકાળમાં ફેરવવાનો છે. જોઈ લો. કાવ્ય obeyed her parents. બીજું વાક્ય, she does her work honestly. તો she did her work honestly. તો ફેરફાર થયો. ડઝ છે એનું ડીડ ભૂતકાળમાં કન્વર્ટ કરવું છે. ડઝ વર્તમાન કાળમાં આવે એનું ભૂતકાળ ડીડ. આગળ, she does not ignore them. તો જોઈ લો. she did not ignore them. ફરી પાછું એ જ ફેરફાર. ડઝ જે વર્તમાન કાળમાં છે એનું ભૂતકાળ ડીડ કરેલું છે. આગળ, isn't she an obedient girl. તો જોઈ લો. wasn't she an obedient girl. તો શું ફેરફાર થયો? ઇઝ જે સાદા વર્તમાન કાળમાં આવે છે તેનું આપણે wasn't મતલબ કે ભૂતકાળમાં ફેરફાર કરેલું છે. ઇઝન્ટનો મતલબ ઇઝ નોટનો ટૂંકો જ્યારે એનું ભૂતકાળ આપણે ઇઝનું ભૂતકાળ થાય વોઝ, એટલે વોઝ નોટનો ટૂંકો રૂપ વોઝન્ટ એ પ્રમાણે કરેલું છે. આ વાક્ય ઇઝન્ટ નકાર છે એટલે એ પ્રમાણે આપણે વોઝન્ટ પણ નકાર લેવો પડે.